હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે મિત્રો 8:30. દરરોજ કરતી ઘણા બધા લેટ પડી જાય છે, એટલે ખૂબ જ લેટ પડી જાય છે. બાકી તો મિત્રો 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને દૂધ ભરાઈ આવ્યા, દૂધ ભરાઈને આવી પાછો ખોણનો કોથળો પતી ગયો હતો, તો મિત્રો નવો ખોણનો કોથળો લઈ આવ્યા અને લાઈન પાછા કસરત કરવા જાય, રનિંગ કરવા જાય. મને ખૂબ લેટ પડી ગયા મિત્રો. ડેરી 1-2 વખત જવાનું થયું ઓટા મારવાનું, એટલે નકર બાકી તો અમારી મંડળી આવી રહી છે નવી ટીમની. બધા મિત્રો આવીને બહુ તાપ ફળગાવ્યો છે, તો ત્યાં બેઠા છે. સમય લિમિટ બહાર નીકળી ગયો છે, ઘરમાં ચા નાસ્તો રેડી થાય છે, તો ફટોફટ મિત્રો છું મંતર થઈ જઈએ, ચા નાસ્તો કરી. બાકી મોર્નિંગમાં સરસ માતાજીનું દર્શન કરી, જય શ્રી કૃષ્ણ કરી અને દિવસની શરૂઆત થઈ જાય છે. સારો એવો માતાજીનો દીવાબત્તી એ કરી લીધી છે. આ બાદ ચા નાસ્તો કરવાનું ચાલુ છે. અને ડીગી મિત્રો આજે ઉઠી તાનની રોવર છે, હેડી શકતી નહીં, કારણ કે કાલ છે તો એ રમા બધી હેડતી જઈ હતી ને, કૂદકા મારતી તેના પગ ભરાઈ ગયા છે, ગોટા બાજી ગયા છે, જેના હિસાબે હેડી શકતી નહીં. તે હાલ 5 મિનિટ મોડે હું દીવાબત્તી કરતો હતો, મારું ગુણ અહીંથી ઉપાડી અને તાપુ લઈ જઈ છે. તો આજનો આખો દાડો તો ડીગીને મનવારો કર્યામાં જ પૂરો થઈ જવાનો, પગ ભરાઈ જશે એટલે. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીને ડીગી બેન હાથે મુલાકાત કરાવવાની થશે, ચોક્કસથી કરાવજો. અને પછી સીધી જ મુલાકાત કરીએ અલ્કેશના ઘેર નવી ચેનલના શૂટિંગમાં. તો મિત્રો વહેલા ડીગો હાથમાં આવી ગયું છે, જો આ બુન સેવા કરે છે વાળી હાલ જેવું મિત્રો. જો આ રન ટ્યુબ ને બધું સોંપડ્યું તાર તો હજી તો હેડી તો હકતા નહીં. ગુડ મોર્નિંગ ડીગુ. એ ડીગુ ઓમ તો જો પણ ચોકલેટ નહીં લાવો. હા ટાટા કરી દેડ, આમ જોઈને ટાટા કરી દેડ, ના બોલવો તો કોઈ નહીં, ટાટાય નહીં કરવું. હાથ જોડો તા. તો મિત્રો પગ દુખાય છે એટલે રેડી શકતો નહીં. આપણે જઈએ શૂટિંગમાં અને શૂટિંગમાં જઈને મળીએ. તો મિત્રો ઘેરથી આવતા વાયકણ વાગી જશે 9:30. હવે કપડો બપડો પહેરી અને ઓકે રેડી થયા છીએ, તો 9:30 વાગી જશે મિત્રો. રોજ તો 9 વાગે શૂટિંગ ચાલુ કરી દેતા, પણ આજ ખૂબ લેટ પડી જાય છે. અને પવન એટલો બધો છે ને, ગજબની ઠંડી હોય છે. ઠંડી એટલી બધી નહીં, પણ વાયરાના લીધે મિત્રો ખૂબ ઠંડી લાગે છે. અને ઓસામપુરો જેકેટને એવું કાઢી દીધું, આ શૂટિંગનો કપડો પહેરે ને એટલે રવાતું જ નહીં. બાકી રાજુ કાકાનો, હલકેશનો અને સના ભગતનો એટલે કે મોમા એવાનો કટ મસ્ત ચાલુ થઈ જાય. તો સરસ મસ્ત વિડીયોમાં બન્યા સારો એકાદ કટ બતાવીએ. કીધું પેલા મોમો આવે અત્યારે 11 વાગે ઠંડી ના હોય. મારી વાત સાંભળો, આ ભેંસના પૈસા છે હજી તમે પોકાળ્યા નહીં. કઈ ભેંસના? આ દોરિયાની ઈચ્છી લીધી છે, બગલા તમને નહીં આલી. એ આ ભેંસ મોં બંધાઈ હતી દોરાને. એ સનાભાઈ આવી રીતના વાયદા થતા છે યાર. 15 દાડાથી આજે ભેંસ લઈ છે. 15 દાડે પૈસા ના આવવા પડે. તમે તો શરમ આપી જો. કોઈ તો અઠવાડિયાનો વાયદો કરે. અને આવી રીતના 15 દાડા તમે વાયદા તો હોતા સુખી છે. માણસ છો. આખા તબેલાની ભેંસે લઈ હોય તો આ રોકડા પૈસા ગણી નાખો તો માપની ભેટ છે. એના પૈસા તમે હજી આલી શક્યા ને. બીજી વેચવાની હે શરમ અલા આપી પેલી જો. લઈ ગયા એના તો આલો. પછી બીજીની વાત કરજો. એટલે બેસ કની હતી ભેંસ મારી હતી, ની દોરણ પોતી હતી. બંધાયેલી હતી. હિયારી વેચી ના કહું. તો બગલો છે એમ કે બેસ મારી હતી. બગલો પતિ ક્યાં? બગલાને હા, ખાલી એ તો- કિંમત કરવા એ બોલાય તો. બગલો કે મેં શિલા ઉપર બેસ રાશી તા. હા એ તો ભગવાન મેં કીધું તું તું તારી રીતે વેચી મારશે, ખાલી પૈસા અમને પોકાર દે છે એવું તો કીધું. પોકાળે એટલે પણ હોય આલે હોય તને એ પોકાર હું આલે નહીં એટલે તારે પૈસા તમે શું આલ્યા છે? ઇન્ના બગલે બેસ નહીં આલી, રોકડા કરીને આલ્યા છે 51,000 રૂપિયા. શું વાત કરો છો? ઓવા 51,000 માં? 51,000 રૂપિયા બગલાને ગણીને આલ્યા, તારી ભેંસ છોડવા દીધી હે. અને દોરિયા તું છે એમ કહેતો હતો એટલે કે 45,000 માં બગલે વેપાર કર્યો તો જનાની જેમ ખાતી. મને એને એમ કહેતો તો 45 જનાની મારી જેમ છે. કે 45,000 માં આલી છે બગલો, એવું કહેતો હતો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11. શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવ્યા છે મિત્રો. સ્વેટર કાઢવાનું મન થતું જ નહીં બિલકુલ, કારણ કે વાયરો જેવો ચડાયો છે ને, ઠંડી મિત્રો ગજબની વાય છે. જો વાયરો ચાલુ જ છે. બાકી ડીગુ ફોન લઈને ઊંઘી જશે. કાલનું જૂતું તે હેડી શકતું નહીં. ડીગી શું કરે તું? પગ દુખવાય? હા એ તમે આબુ નાસ્તો લઈને આવ્યું ને, હું તારો ઓલી જંતરાલથી લઈ આવ્યો હતો. આટલા મૂકી દે.
તારા આબુ નાસ્તો લઈને હેડી એકતી નહીં ને હાર હેડતા તો મિત્રો આપણે ખેતરમાં ચા નાસ્તો પહોંચાડી આવીએ અને ત્યાં જઈને મળીએ તો મિત્રો મસ્ત ચા નાસ્તો લઈને આવ્યા છીએ ચા નાસ્તો કરાવી દીધો આજે કપાસ ખોડવાનો પ્લાન છે મારા ભાઈના ભાઈ બનશે જંત્રાલથી તો વનાઈ kan લીલા લીલા કપાસ ખોડવા આવ્યા છે કારણ કહું ભેંસો આવા ઠંડાની ઠરતી હોય ને એટલે જેવું નાખે એવું બધું ખાઈ જાય અને અમુક પોગર હારી મિત્રો નાસ્તો કરાવી દીધો 11:30 વાગવાની તૈયારીમાં છું હવે નીકળી જઈએ ઘેર અને ઘેર જઈને તમારે મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને હવે નાસ્તો આવી અને ઘેર આવે છીએ બાકી તો મિત્રો ધીરે ધીરે ટાઈમે થઈ જશે શૂટિંગમાં જવાનો 11:30 વાગી જશે ઓલરેડી મિત્રો દરરોજ કરતાં લેટ પડી ગયા છીએ ઠંડી તો શાળ મિલતી નહીં બિલકુલ આજ તો એવું લાગે છે કે કદાચ શૂટિંગમાં આના ડ્રેસમાં આપણે જવું પડશે અને હું તો નહીં જ કાઢવાનું સ્વેટર પહેરી જ લેવાનો છું કારણ કે મિત્રો વાયરો એવો છે ને જો આખી નાખી સતુરીઓ લે છે તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં હાથમાં ગયા બનાવી છે બતાવું તો મિત્રો કાલ ભૂપતજી લાવ્યા હતા હરગવાની શેગો તો હરગવાની શેગવાનું મસ્ત શાક છે રોટલીઓ તૈયાર થઈ જાય છે ગરમા ગરમ અને છાશ છે તો મસ્ત જમી લઈએ મિત્રો જમીન પછી સીધી મુલાકાત કરીએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં મિત્રો હવે મસ્ત કોમેડી ભાગ આપવાના છે કારણ કે પૈસાનો થેલો ખેમાઈવાન પાસે તો હાટું પાસે એથી ફુવા પાસે જો ફુવાથી જીવન પાસે જો જીવનથી એવું સરપંચ પાસે જોઈએ છે તો મસ્ત એક કટ બતાવીશું તો મિત્રો અત્યારે વાગ્યો છે એક આવી જાય છીએ શૂટિંગમાં મોમાન બેસન ડાળીઓ ઉતારીએ છીએ જો મેસી પડ્યું છે જૂનું બાકી મોમોને ત્યાં તૈયાર થઈને બહાર જીવનલાલ પૈસાનો ઠેલો ભરેલો છે એ તો બોરો હતો અને અત્યારે વાગી ગયો છે 1:30 આપણે મસ્ત કપડો પહેરી તૈયાર થઈ જાય છે તો સરસ બનેલો મિત્રો મસ્ત સારો કટ બતાવીશું બાકી જો રેલવાન પાડો બધું લોટ છે વણિયાનું સારું થઈ ગયો તો દૂધનો બોરો આલ્યો ને કતેરા શિયાળાની કરકટતી ઠંડીમાં કોઈ આવતું નહીં પૂરોય આવતું નહીં કોઈ તારી સારની સંગીત અત્યારે પર વણિયો તો ગાભોય ભેગો પડ્યો છું કે હું ગાડીશ પાછું સામને આ બોરામાં હું કા થેલો મેલ્યો છે મૂર્ખાઈ આમાં લંકાનો ગાઘરો તો મિત્રો ચા આવી જો વૈકણ આવ્યા છીએ તો ચા લઈને આવી ગયા કાયમ વૈકણ આવીએ જ છીએ વંગિયાર અમે હું કમે લે અને મસીયા ઉંદેરા ના આપે બુદ્ધિ વગર ના બસ જોવું તો પછેલા જીવન મુસાને થેલામાં શું પડ્યું છે થેલો પડેલો છે તો મુસાનું ભૂલ તો નહીં થઈ જાય ને નક્કી જીવન પહાણ રૂપિયા હોય ને તો ઘરમાં મેલા પણ આ ભૂલમાં જ થેલો આમાં મેં કઈ જો લાગે છે ને હવે તો કરી દે તો મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 અને હવે શૂટિંગ પૂરું કરી ઘેર આવ્યા છીએ બાકી મિત્રો આજે ફુવાવાળી સિરીઝની પૂર્ણાહુતિ પૂરી કરી દીધી છે પૈસાનો થેલો મળી ગયો છે સરપંચના ઘેરથી અને ચા નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ ડીગી મુંદ્યો ભૈલો અને ચક્કુ આ બધા બહાર રમે છે પણ ડીગી ઊભી થતી નહીં હજી સુધી હેડતી નહીં કે મને દુખાય છે કરીને રોવો છે મિત્રો ચા નાસ્તો કરી લઈએ પછી જઈએ એની પાસે હા આલ્યું લઈ લે એટલું અડધું તો ખવાય લઈ લે ખબર કે તું જમ હેડતો નહીં ચોકણ દુખાય પગે સાચું કે થોડું તો હેડાય કે પણ હા વારવાની હેડી નહીં
તો મિત્રો ડીગીને હેડાડવાનો ટ્રાય કરીએ. તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી અને આવી જાય છીએ ખેતરમાં. ડીગુન તો હું ઉપાડીને ખભા બિહારીને આટલા લાવ્યો છું. આવતી નથી તોય હેઠતી તો નહીં, બિલકુલ ડગલું નહીં પડતી. કોઈ બીજું જ નહીં થયું હોય હા, પણ પગ બગ વળી ગયો કે એવું કોઈ થયું હોય તો હોજો તો આવે કે હા ભાઈ પડી હતી કાલે છે તો પગ ગોટા બાજી જાય. બાકી તો મિત્રો ડીગું હેઠતું નહીં, તે મને ગમતું નહીં. ભાઈની કમેન્ટ હતી કે ભાઈ ડુંગળીઓ છે એટલે પોકી ડુંગળીઓનું કામકાજ કેવું છે તમે બતાવી દઈએ. હું યાર જ ખાસા દારે આવ્યો. આટલી મિત્રો થઈ છે બધી મસ્ત પોગરી 11 સાલ લઈ. તો મિત્રો અત્યારે 6 વાગ્યા અને 20 મિનિટ થઈ છે. બેસો સરસ દોવાઈ જાય છે, અંધારું થવા માંડ્યું છે. મારા બોન બેસણ ખોણ મેલે છે, પેલી બાજુમાં ભાઈને તાપ ફરગાવ્યો છે. મને શું આઈડિયો ડોલ પર છે દડો રમવાનું વાત કરો, પિચ બનાવ્યું ત્યાં. બાકી તો મિત્રો દૂધની બેણી રેડી થઈ ગઈ છે. ખોણ મેલ વાજો એટલે નક્કી થઈ ગયું કે ઓકે રેડી. જો ડીગું તો ઊંઝે ફોન જ જોવો છે, પેલે ખેડાતો નથી એટલે. તો મિત્રો દૂધ ભરાઈ આવીએ અને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને જો મને તો મોજ પાણી લઈ જતી હતી ડોલ ભરીને. તે હું બનાવતા હતા? કમ્પ્લીટ ચોખ્ખું કરતા હતા. બાકી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે ઘરમાં, તો જમી લઈએ. ડીગીનમાં જમવા લાવતો હતો તો આવી રોવસ જોવે ઘરમાં દીવાબત્તી થઈ ગઈ છે મસ્ત, અને જમવાનું એ રેડી થઈ ગયું છે મિત્રો. બાકી જમવામાં શું બનાવીશું જોઈએ. ડેટો અને ઝાલરનું મિક્સ શાક ખાવાનું, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, દૂધ છે, પછી મિત્રો ખીચડી છે. તો બધા ભેગા થઈ સરસ જમી લઈએ. જમીન પછી મળીએ. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને મસ્ત ખાવા પીવાનું પૂરું થઈ ગયું છે. અને ડીગુને તો ખાધું જ ના, ગબ્બર હંતા છે. બાકી મિત્રો રૂ ભરાવાનો પ્લાન છે અને ગાર, તો ગારના કોથળા તો મેં ડાલામાં ખાઈએ. જોઈ લે મારા ભાઈ નામ લખ્યું છે. અને હવે રૂ ભરવાનું ચાલુ કરીએ ફટોફટ મિત્રો. આ બધું રૂ ભરી દઈએ, કાલે વિસનગરે જવું પડશે. બાકી તો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.